વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી વર્કશોપનું દિઝામપુરા સમાજ સંકુલ ખાતે યોજાયો હતો। આજે અંતિમ દિવસે રંગોળીના કલાકારોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી શીખવવાનું જે અભિયાન ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 4500 કરતાં વધુ વિદ્યાર્થીઓએ રંગોળી શીખી છે। એ અભિયાન અંતર્ગત સમાજ સુરક્ષા સંકુલ નિઝામપુરા ખાતે અનાથ તેમજ શારીરિક અપંગ બાળકો સાથે રંગોળી વર્કશોપનું આયોજન સમાજ સુરક્ષા સંકુલના સંયુક્ત ક્રમે કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 26 જેટલી જુદી જુદી રંગોળી પણ બનાવવામાં આવેલી હતી। વિવિધ ટેકનિક એટલે કે રિયલિસ્ટિક, લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, પાણી ઉપર તરતી, પાણીના નીચે આવી શીખવામાં આવી હતી। કુલ 4 દિવસના વર્કશોપમાં અંતિમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રંગોળી બનાવી અને રંગોળીને પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું। यहाँ समाज सुरक्षा संकुल के हेल्प से हम लोगों ने यहाँ जो एक रंगोली वर्कशॉप का आयोजन किया था, इसमें टोटल 30 स्टूडेंट्स ने टेक पार्ट किया था। और यहाँ पे आप देख रहे हैं कि 26 रंगोली उन लोगों ने 4 दिन की जो प्रैक्टिस उन लोगों ने की, उसके मुताबिक यहाँ रंगोली बनाई है और आज उसकी प्रदर्शनी आयोजित होने वाली है। हम लोग सब बच्चों को मोटिवेट करने के लिए उसको सर्टिफिकेट इनायत करने वाले हैं और बड़ौदा की जनता को हम आग्रह करते हैं कि आप आइए और ये जो बच्चे ऑर्फनेज बच्चे, फिजिकली चैलेंज बच्चे हैं, उन सबकी कला का आप रसपान कीजिए।